તો મિત્રો ફાઇનલ થઈ ગયા છે કમ્પ્લીટ તૈયાર. તો કીધું તમને કે 4 તારીખે આપણે જવાનું છે, બરોબર છે. તો બધા મિત્રોને જય ઠાકર જય મા ખોડલ, દિલથી નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આપણે ગાડી પણ આવી ગઈ છે ને જવાનું પણ ફાઇનલ તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. તો રમેશભાઈની ગાડી પણ આવી ગઈ છે આપણી માટે. તો રમેશભાઈનું જોરદાર છે. ચાલો હવે આપણે નીકળીએ છીએ. આપણે તૈયાર થઈ ગયા છે કમ્પ્લેટ. ચાલો ક્યાં જાય છે ખબર નથી, પણ હવે બના રહેજો, ખબર પડશે તમને, બરોબર. હાલો મિત્રો, જય ઠાકર જય મા ખોડલ. કેમ છો બધાને? મજામાં? તો આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું દિલથી. તો હવે અમે જઈ રહ્યા છે ફરવા માટે. તો બ્લોગ જોતા રહેજો, ક્યાં જાય છે ક્યાં નહીં, બના રહેજો. ને આપણે કીધું હતું ફાઇનલ 4 તારીખે આપણે કમ્પ્લીટ જવા માટે તૈયાર થઈ ગયા છે. તો રમેશભાઈની પણ ગાડી આવી ગઈ છે ને આપણે લેવા આવી ગયા છે. તો આપણે જઈ રહ્યા છીએ. તો જે આપણે તૈયાર થાય છે કમ્પ્લીટ, બરાબર. ચાલો હવે આપણે નીકળીએ છીએ ને રમેશભાઈ નીચે આવી ગયા, બતાવીએ છીએ. તો મિત્રો નીચે ઉતરી ગયા રમેશભાઈ ને અમારા રાહ જોતા રમેશભાઈ આવી ગયા છે. જય માતાજી રમેશભાઈ. પોગી જમ ને અમને લેવા માટે દખી થવા. હાલો તો હવે જઈએ. તો મિત્રો જોતા રહેજો ક્યાં જાય છે, કાંઈ ખબર નહીં હો અત્યારે તો. તો મિત્રો અમે હજી અડધી પોગ્યા નથી, હજી તો ક્યાં સુધી પોગ્યા છે, રસ્તામાં છે. તો બતાવીએ, કામરેજથી નીકળ્યા છે એટલે એમ તો ઘણો બોલો ખેંચી લીધો છે, પણ હવે જોઈએ છીએ આગળ. પેટ્રોલ પંપે પેટ્રોલ ખતમ થઈ ગયું છે, પછી ક્યાં જવાનું છે કંઈ નક્કી નથી. તો ઉતરવાનું છે રમેશભાઈ? જો આ પેટ્રોલ પંપ 500 રૂપિયા ડીઝલ નાખજો. ચાલો હવે નીકળી ગયા છે, પેટ્રોલ પૂરી લીધું છે. મિત્રો ટોલ નાકું હજી આવ્યું છે, હવે તો આપણે કઈ બાજુ છે હજી ખબર નથી. નવસારી ટોલ નાકું, નવસારી ટોલ નાકું આવ્યું છે. હે રસ્તો ખાલી છે હવે. આ બધી ટ્રાફિક ઊભી છે બધે ટોલ નાકામાં. વેલકમ ટોપ. હવે અહીંયા આ પણ અલગ અલગ સિસ્ટમ છે. આ તો આપણે નવસારીથી નીકળી જવું હોય ને ક્યાં અમે કંઈક દેવું પડે. તો વાર છે ઘણી, તો અડધે કોઈ ક્યારે એવું લાગે છે. કાર્તિક
ભાઈ ઠંડી લાગી ગઈ છે. હાથો કાઢા પણ લઈ એસે ચાલુ તો થઈ ગયા. સાયકલ તો ઠરી ગયા બહુ સાયકલ આમ તો એક તમારે થાય ગાડી હાલે નહીં રસ્તો ખરાબ કહેતી હતી મેં કીધું વરસાદ ત્યાં આવે તો આપણે ઓલે પરે ટૂંકો એરપોર્ટ જઈ આવીએ. હા એ કર્યું તો મેં નતો કીધું તમને ફોનમાં. હા એ કર્યું તો અમે એ બધું વ્યા હતા તો અમે ક્યાં ના પૂકી ગયા હા તો આપણે ત્યાં જઈ આવીએ. મારે એવું હતું. મિત્રો અંબિકા નદી આવી છે પણ જો તમને દેખાય તો થાય કેમ કે આમાં વરસાદ દેખાય છે. જોઈ લેજો પાણી જોરદાર છે હો. ખુલ્લો વાહ ભાઈ વાહ. જો કાંઈ ઘટે તો કેવા નદી તો જો ચાલુ છે જાય છે. આગળ કરો. હજી તો પાનેરા આવ્યું પણ નથી. પંચર પડી ગયું છે તો આજે તો કઠણાઈ તો બહુ છે પણ હવે જયપાલ જાય છે બતાવે તો બરોબર. વરસાદ ચાલુ જ છે. પંચર પડી મિત્રો હાલતી ગાડીમાં જો મમ્મી મિત્રો અમારે પંચર પડી ગયું છે. હવે બહુ મોટી ઘટના થઈ ગઈ. હું લાઈન લઈ ખબર પડશે તો બહાર નીકળવા પણ વરસાદે અહીંથી ઓલું ગેરેજ આમ આઘું હશે અમે નથી બરોબર વસોવર પંચર પડી ગયું. તો હવે મદદ કરો કે અમારે કંઈક પ્રાર્થના કરો કે અમે કંઈક આ બધી આગળ નીકળી જાય. નાનું કર નાનું અગર હલવાઈ જાઉં હું ગાડી જોવો આ બધા મહેનત કરે છે બરોબર છે. તો અમે કયા ઊભા છે. વરસાદ ચાલુ છે. જવું તો જવું ક્યાં કઈ પલામું જો છે. મસ્ત મજાનું કામ છે અહીંયા બરોબર છે. આ બધો નજારો જોશો તમને એમ લાગશે કંઈ ઘટે તો કહેજો. રિઝોર્ટ તો હવે આપણે આમ જાય પછી મળીએ બરોબર. હાલો રમેશભાઈ કેટલી મહેનત કરી છે અને હજી મહેનત ચાલુ છે. જો શું કરો તમે? ગેરેજ નાખી છે ને ગેરેજ હરખું ફીટ કરજો. હા રમેશભાઈએ બહુ મસ્ત સુવિધા રાખી છે. બાકી તો હેરાન થઈ ગયા હતા અમારી માટે એ પણ હેરાન થાય છે. રમેશભાઈ તો એના મહેનત કરે છે. બીજું એક સાઈડમાં ટાયર રાખ્યું છે ને અહીંયા જો પંપ છે. આ પંપથી પણ હવા ભરી છે તો રહી નહીં પછી છેલ્લે ટાયર બદલાયું બરાબર છે. ટાયર સુધી થઈ જાય એટલે આપણે રવાના થાય છીએ કેમ કે રમેશભાઈનું કામકાજ બહુ ઊંચું છે. એક ટાયર બગડી ગયું તો બીજું નાખી દીધું છે. મતલબ તો અહીંયા હલવાના હતા કેમ કે અહીંથી કોઈ વસ્તુનો ઈલાજ થાય એવો નથી. ન મળે ગેરેજ ન મળે કોઈ દુકાન એવી રીતનું છે. તો આમથી આ તરફ કાંઈ ન મળે બરાબર છે. તો બીજા નંબરમાં આ તરફથી કાંઈ ન મળે. બસ હાઈવે પટ્ટી રોડ છે ને હલવાના હતા ખરેખર મુસીબત મેં કીધું હવે કરવું તો ન કરો. આખી ગાડી નમી દીધી કંઈક લોકોની પંચર છે. હવે આપણે વરસાદ પણ ચાલુ થવાની તૈયારી છે જોરદાર. હાલો બીજી પણ ગાડી બીજી પણ નદી આડી આવી છે. કઈ છે ખબર નથી. અંબિકા એક ગયો અંબિકા
પહેલેથી પૂરા પૂણા એ વાત સાચી. તો પૂણા હતી ને આ બીકા છે મિત્રો. ઓલી હતી પૂણા, જોઈ લેજો ને. આ પણ તમે જોરદાર નદી છે. પાણી પણ હમણાં જ આવેલું છે. ચાલુ વરસાદમાં અમે જુઓ ગાડી ચલાવે, જોવા અંદર એક જરાય કેળો હારો હોય તો તોય પણ આમ જોવો આગળ ખાડા. હાઈવે ઉપર તો મોટા મોટા ખાડા પડી ગયા છે. હા હવે એક આ પૂરું પંચર કરાવી લીધું છે ને હવે બીજું અમારી પાસે સ્પેર વ્હીલ નથી. બીજી વિલય નથી મિત્રો. હવે એવી આરતા કરજો કે હવે કાંઈ થાય નહીં, નગર અમે હેરાન થઈ જાવ બધા. હા હા આ રીતના રોડ છે. આ સોમાના તો ખબર જ હોય કે આવી રીતના રસ્તા થઈ ગયા છે. બસ તો મિત્રો ડુંગરો હવે આવી ગયો છે. પાનેરાનો ડુંગરો એટલો દૂર છે, માંડ કરીને પોગ્યા છે હવે. જો ઓકે બસ. તો આપણે પાનેરા ડુંગરે નજીક આવી ગયા છે. બના રહેજો. જો નસીબમાં હશે તો દર્શન થાય, નકર પછી દૂરથી પણ તમને બતાવીશું. કેમ કે આમાં વરસાદ જો રહી જાય તો આપણે આગળ વધશું, નકર પછી કાંઈ નક્કી નહીં. જ્યાં સુધી જવાશે ત્યાં સુધી તમને બતાવશું. બના રહેજો. હવે આપણે ડુંગરા તરફ આવી ગયા છે. તો મિત્રો આવી ગયા છે પાનેરાના ડુંગર તરફ શ્રાવણના દર્શન કરવા માટે. તો વરસ પ્રસાદી પણ લીધી છે, બરાબર. તો આપણે આ પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે તમને આપણે ઓલા સુધી દેખાડીએ છીએ, કેમ કે બહુ લાંબો થઈ ગયા છે વિડીયો પર. તો ચાલો ઓલા ગેટ સુધી, ત્યાં સુધી. તો મિત્રો આવી રીતે બધું જ પૂંજાપા મળે છે અને વરસાદ પણ ચાલુ છે, જોઈ શકો છો ઝરમર ઝરમર. તો આપણે હવે બધું લઈ લીધું છે કમ્પ્લેટ. વરસાદ ચાલુ જ છે હજી. ચાલો આ તરફ જવાનું છે. તો આ બધા જાય છે આગળ, હું છું પાછળ. જોઈ શકો છો પેલા આપણે બોર્ડ. તો હવે અમે જઈ રહ્યા છે. તો આ તરફ પતરાની સુવિધા છે, જોઈ શકો. તો મિત્રો આપણો વિડીયો થઈ જાય છે બહુ લાંબો. અને હવે તમારે ભાગ 2માં જવું હોય તો હવે પાનેરાના ડુંગરે આપણે ચડવાનું છે. ત્યાં સુધી બતાવવાનું છે. જે હોય એ બધું બરોબર છે. તો અહીંયા આપણે એન્ડ કરશું. મળશું ભાગ 2માં. બાય બાય.